ભાવનગરના ગઢેચી રિવરફ્રન્ટનું કામ ખૂબ જ ધીમું ચાલતું હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે। આ રિવરફ્રન્ટ બનાવવા માટે 1000 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું, પરંતુ એ બાદ કામ ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે। ગંદકીથી ખદબદતી ગઢેચી નદીની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। 8 કિલોમીટરમાંથી માત્ર 500 મીટર જેટલું જ કામ થયું છે। લોકોની માંગ છે કામ ઝડપથી કરવામાં આવે। પાણી એટલી દુર્ગંધમાં રહેશે અને જ્યારે કે મચ્છરનો ત્રાસ છે કે દિવસે દિવસે વધતો જાય। મને તો એવું લાગે છે જો નગરપાલિકા દ્વારા જે સાહેબ છે કે લોકો નહીં જાગે તો પબ્લિક કે ઓચિતા રહે કે એટલો રોગચાળો કે ફેલાશે। ડ્રેનેજનું પાણી ભળીને પ્રવાહ થઈ જતો હતો, એને કારણે અત્યારે હાલમાં ડ્રેનેજની લાઈન નાખવાનું કામ ચાલુ છે। ટૂંક સમયમાં ડ્રેનેજ બધી જ જગ્યાએ સ્ટેપ થઈ અને આમાં જ પાણી આવે એના માટેનું અમારું પ્લાનિંગ છે।